નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને દરરોજના સમાચાર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર ભારે વરસાદનું હાઈ એલર્ટ છે। 6 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। જ્યાં મિત્રો આજના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। 4 તારીખથી વહેલી સવારે શરૂ થયેલો વરસાદી રાઉન્ડ ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ છે તે ખાસ કરીને છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો અને હવે આજે નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। તે અનુસાર ગુજરાત રાજ્યમાં 6 તારીખથી સાંજના 12 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે તે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે। આની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। દરિયામાં પવનો ભૂક્કા કાઢશે અને અતિ ભારે પવનો સાથે આંધી તોફાન વાળું મિત્રો વાતાવરણ દરિયા કાંઠે સર્જાવાનું છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં 4 તારીખથી 6 તારીખ વચ્ચેનો વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે ખાસ કરીને ભૂક્કા કાઢશે તેવું લાગી રહ્યું છે। ત્યાર પછીના સમાચારમાં વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના હપ્તા વિશેની અપડેટ સામે આવી છે। પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો ઘણા ખેડૂતોને મળ્યો નથી। જો તેમને હપ્તો ન મળ્યો હોય તો ટોલ ફ્રી નંબર 15261 અથવા હેલ્પલાઇન નંબર 0124300606 પર ફરિયાદ નોંધાવી શકો છો। જો એકથી વધુ સભ્યોએ ખોટી રીતે હપ્તા લીધા હશે તો પૈસા પાછા આપવા પડશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ટ્રાફિકના નિયમોના દંડમાં કર્યો વધારો। ગુજરાતમાં ટ્રાફિક સિગ્નલના નિયમો કડક બન્યા છે। લાલ લાઇટ કૂદશે તો તમારે 1000 થી 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે। કેટલાક કિસ્સાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત પણ થઈ શકે છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત ખરાબ થઈ છે। બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદી પાણી ન નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં છે, પાક બરબાદ થઈ રહ્યા છે અને ખેડૂતો દેવામાં ફસાઈ રહ્યા છે। ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલી પરિસ્થિતિથી બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા મળશે। પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવશે। અરજી કરવા માટે રાશન કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, આવક અને રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી છે। ત્યાર પછીના સૌથી મોટા સમાચારમાં વાત કરીએ તો યુનિફોર્મ નામકરણ પોલિસી લાગુ થવા જઈ રહી છે। ગુજરાતમાં હવે દરેક દસ્તાવેજમાં પહેલું નામ, પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખાવું ફરજિયાત થશે। જન્મ મરણ દાખલા અને આધાર કાર્ડમાં એ જ ક્રમ અપનાવવામાં આવશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકા રશિયા વચ્ચેના તણાવના સમાચાર સામે આવ્યા છે। અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધ્યો છે। ઉપરાષ્ટ્રપતિ ટ્રમ્પે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે। આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે નવા સંકટ ઊભા થઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાત કરીએ તો લાડલી બહેન યોજનામાં ફેરફાર થયો છે। મધ્યપ્રદેશમાં લાડલી બહેન યોજના અંતર્ગત દર મહિને 15000 રૂપિયા મહિલાઓને આપવામાં આવશે। ગુજરાતની મહિલાઓએ આવી જ સહાય આપવા સરકાર પાસે માંગણી કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાત કરીએ તો 500 રૂપિયાની નોટ અંગે સરકારે કરી સ્પષ્ટતા। 500 રૂપિયાની નોટ બંધ થશે એવી અફવા ફેલાઈ રહી છે, પરંતુ આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે 500 રૂપિયાની નોટ બંધ થવાની નથી। હા, એટીએમ 100 અને 200ની નોટ વધારવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો માટે ટાંકો બનાવવા સરકાર દ્વારા સહાય આપવામાં આવશે। ખેતરોમાં ટાંકો બનાવવા સરકાર તરફથી 50000 થી 75000 રૂપિયાની સહાય મળશે। આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરાવી શકો છો। ત્યાર પછી અન્ય મહત્વના સમાચારમાં વાત કરીએ તો એઆઈ અને રોબોટિક્સના કારણે ભવિષ્યમાં નોકરી ખતરામાં આવી શકે છે। મુદ્રા યોજનાના નામે સ્કેમથી સાવચેત રહો। સરકાર ક્યારેય પૈસા માંગતી નથી। બાળકોના આધાર કાર્ડમાં 5 અને 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત કરાવવું જરૂરી છે। વહાલી દીકરી યોજનામાં દીકરીઓને કુલ 1,10,000 રૂપિયાની સહાય મળશે। તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા સમાચાર। તમારો અભિપ્રાય કમેન્ટમાં લખજો અને વિડીયોને લાઇક તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।